નમસ્કાર મિત્રો, તો આજે આપણે બનાવવાનું છે મંચુરિયન અને કોબી જે છે સરસ મજાની કોબી તૈયાર છે, લીલા મરચાં છે, ડુંગળી છે. હવે આપણે કોબીનું કટિંગ કરીશું. કોબી આપણે ખમણીએ છે, કોબીનો ઝીણો ઝીણો ભૂકો કરવાનો છે. જો આવા ઝીણો ઝીણો ભૂકો કરવાનો છે. સરસ મજાની ઝીણી ઝીણી કોબી જે છે એને ખમણીને તૈયાર થઈ ગઈ છે. જો કોબી સુધારાઈ જાય પછી એને એમાંથી પાણી નિતોરી નાખવાનું, જેથી કરીને ગોળીઓ વાળવામાં આપણને સરળતા રહે. આવી રીતે બધું પાણી જે છે એ કાઢી નાખવાનું. આપણે ઝીણી ઝીણી ડુંગળીઓ જે છે એને સુધારવાની છે. આપણે ઝીણી ઝીણી ડુંગળી સુધારવાની. આની અંદર લાલ ચટણી, નિમક, મસાલો નાખી અને બધું મિક્સ કરી અને ધીમે ધીમે બધું જ વસ્તુઓ ભળી જાય એવી રીતે હલાવવાનું છે. સ્વાદ પ્રમાણે લાલ ચટણી આપણે એમાં નાખવાની છે. આપણે કોઈ પણ પ્રકારનું કેમિકલવાળો સોસ કે એવું કંઈ નાખવાનું નથી. આપણે ઘરે જ બનાવેલી દરેક વસ્તુઓ જે છે એ યુઝ કરવાની છે, જેથી કરી અને સ્વાદ પણ ખૂબ સારો એવો અને ટેસ્ટ પણ મળી રહે. સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરવાનું. પછી આપણે મેંદાનો લોટ જે છે એની અંદર એડ કરીશું, જેથી કરીને ગોળીઓ જે છે એ નાની નાની ગોળીઓ વાળવામાં આપણને સરળતા રહે. મેંદાનો લોટ નાખી મિક્સ કરી અને લોટ જે છે એ આપણે બાંધી લેવાનો છે, બધું મિક્સ થઈ જાય તેવી રીતે. દરેક મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમને નાની નાની ગોળીઓ બનાવવાની છે. જો આવી રીતે નાની નાની ગોળીઓ બનાવવાની છે. જેમ બને એમ ગોળીઓ નાની રાખીશું અને આપણે એને તેલમાં તળવાની હજી હોય છે. એટલે નાની સાઈઝની જેમ હોય તેમ વધારે સારું. જેમ જેમ ગોટીઓ તૈયાર થતી જાય તેમ તેમ આપણે એક ડીશમાં અલગથી મૂકતા જઈશું. જો મંચુરિયન માટેની ગોળીઓ જે છે તૈયાર થઈ ગઈ છે. જો મીડિયમ સાઈઝની દરેક ગોળીઓ જે છે, જેથી કરીને ખાવામાં પણ આપણને મજા આવે અને તળવામાં પણ આપણને મજા આવે, એટલા માટે મીડિયમ સાઈઝની આપણે રાખી છે. પછી આપણે ચૂલા ઉપર તેલની કઢાઈ મૂકી અને એમાં ગોળીઓ જે છે તળવાની છે. જો તેલ આવી ગયું છે હવે, અને એમાં આપણે કોબીની ગોટીઓ જે છે મંચુરિયનની એ એમાં નાખી છે. હવે એ બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે એમને બહાર કાઢી લેશું. જો આવો કલર થઈ જાય એટલે આપણે એને તેલમાંથી બહાર કાઢી લેવાનું છે અને બીજી વધેલી ગોળીઓ હોય એ આપણે એની અંદર એડ કરી દેવાની છે. તેલમાં
એમાં એને ધીમે ધીમે ફેરવતું રહેવાનું, જેથી કરી એને નીચે બેસી ન જાય, દાજ ન પડી જાય એટલા માટે. જો તેલમાં તળાઈ ગઈ એટલે બાળકો જે છે એનો સ્વાદ લેવા માટે બેઠી ગયા છે. કેવી લાગે છે દક્ષ? અમારા ઘરે આજે આ મહેમાન આવ્યા છે, એમના માટે સ્પેશિયલ બનાવ્યા છે. અમારા આ ભાઈને પણ મંચુરિયન બહુ ભાવે છે એટલે, અને આ બેનને તો બહુ જ ભાવે એમ. હવે આપણે મંચુરિયનને વઘાર આપીશું. એમાં લીલા મરચાં છે, ડુંગળી છે, મસાલો જે બધો નાખી અને આપણે એને તૈયાર કરીશું. પછી આપણે એને ધીમે ધીમે હલાવતા રહીશું, જેથી કરીને ડુંગળી મરચાં આ બધું તેલની અંદર ભળી જાય, ગળી જાય અને મસાલો જે છે એ તૈયાર થઈ જાય. મરચાં ડુંગળી આ બધું પાકી જાય એટલા માટે આપણે તપેલી જે છે કડાઈ એને ઢાંકી દીધું છે, જેથી કરીને ઝડપથી એ તળાઈ જાય. આપ જોઈ રહ્યા છો કે મંચુરિયનની ગોળીઓ કેટલી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. દરેક મસાલો એડ થઈ ગયા બાદ પછી આપણે એમાં મંચુરિયન નાખી દીધું છે, ગોટીઓ બધી હતી એ. અને આપ જોઈ રહ્યા છો કે સરસ મજાનો મંચુરિયન જે છે એ પાકીને તૈયાર થઈ ગયું છે. જો આપણું મંચુરિયન તૈયાર છે, ચાલો આપણે એમને ટેસ્ટ કરીએ. જો બાળકો જે મંચુરિયન ખાવા માટે તૈયાર થઈ ગયા છે. વાહ, કેવું છે વંશિકા, દક્ષ, મહેમાન કેવું છે? મંચુરિયન કેવું છે? અરે વાહ, બધાય જો મંચુરિયન હવે ખાય છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો છે? જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો હું ટ્રાય કરી જોઉં. ચાલો હું ટેસ્ટ કરું. વાહ, બહુ મજા આવે હો ભાઈ. અને દક્ષ